प्रजाति का आरक्षण और सुखी जीवन का संबंध अर्थात पर्व पर्यूषण। वैर एवं विश्राम का ध्यान और आध्यात्मिक ध्यान अर्थात पर्व पर्यूषण। पर्यूषण पर्व को पावन करता है। प्रतिक्रमा यानी पापों को दूर करने की प्रक्रिया। प्रवचन यानी पत्थर जैसे दिल को मुलायम बनाने वाला झाड़ना। प्रत्याख्यान यानी तपस्या द्वारा कर्मों का निवारण। प्रशम यानी क्षमा की नदी में डुबकी लगाना। व प्रक्षालन यानी आलोचना में हृदय का शुद्धिकरण करें। खबर का असर के परिवार की ओर से समग्र जैन समुदाय को मिच्छामी दुमक्कड़। गुजरात स्टेट हेड विनोद चौहान की रिपोर्ट। मार शब्द पर नहीं बोलवानो, मार शब्द पर नहीं बोलवानो एवी फरमाइश करी हती अने शियाળી લોકો ફરતા હતા। કોઈએ જૂ મારી તો એને પણ સજા કરી। બીજું પોતાની એકની એક શ્રીદેવી બહેન હતી, કન્યા કુબ્જના રાજા સાથે એના લગ્ન કરેલા હતા। જો જૈન શાસન કેવું છે, બહેનને પણ એવા સંસ્કાર આપ્યા હતા કે બહેન પ્રાણ જાય પણ કોઈ જીવોને દુઃખ ન આપીશ। સાસરે આવી, સાસરે ગયા પછી પહેલા દિવસે સોગઠાબાજી રમવાનો એક નિયમ છે। તો કન્યા કુબ્જના રાજા એવા શબ્દ બોલતા હતા, સોગઠી મારતા, માર મુંડિયાકુ માર। એ મુંડિયા એટલે અમે સાધુ, મુંડિયાકુ માર। શ્રીદેવી બોલી, સ્વામીનાથ, હું જૈન શાસનને પામેલી કુમારપાળ મહારાજાની બહેન છું। મારા ભાઈ કલિકાલ હેમચંદ્રાચાર્યના ભક્ત છે। મારા ભાઈના રાજ્યમાં માર શબ્દ બોલવાની સખત મનાઈ છે। આજે તમે વારે વારે માર શબ્દ બોલો છો। એક વાર ના પાડી, બે વાર ના પાડી, ત્રીજી વાર ના પાડી, ત્યારે એને ત્યાંથી આપેલા નોકરને એક ચિઠ્ઠી લખીને આપી કે તું પાટણ જા અને રાજાને મારા ભાઈને આ સંદેશો પહોંચાડ। સંદેશો પહોંચાડ્યો। ત્યાં કુમારપાલ મહારાજાએ તાબડતોબ યુદ્ધની તૈયારી કરી। પકડીને લાવ્યો બનાવીને। બોલો, તમે કેમ આવા શબ્દ કઈ જીભથી બોલ્યા? માર શબ્દ તમારી જીભ ખેંચી લઉં, તમે માર શબ્દ બોલ્યા તો તમારી જીભ ખેંચી લઉં એટલી મારામાં તાકાત છે। કારણ કે મારા ગુરુ કોણ છે? કલિકાલ હેમચંદ્ર। તમારા ગુરુ કોણ છે? તમારા ગુરુ કોણ છે? આજથી ગુરુ બનાવો એ કે અમારા જીવનમાં સંકટના સમયે અમારા ગુરુ ઢાલ બનીને ઉભા રહે। આજનો સમય જાગવા જેવો છે। સૌભાગ્યશાળી કે હું અહિંસા પરમ ધર્મોનો આહાર છું, એટલે તારી જીભ નહીં ખેંચું, પણ તને સોનાની જીભ કરાવીને આપું છું। સોનાની જીભ પ્રતિજ્ઞા લેવડાઈ ત્યારે માર શબ્દ નહીં બોલે। આવા તો અનેક પ્રકારના શાસનને પામેલા રાજાઓએ ધર્મને બચાવવા માટે અનેક પ્રકારની આહુતિ આપેલી છે। આજના પર્યુષણ પર્વ દિવસોમાં જૈનો એક નાના પણ જીવને દુઃખ પહોંચાડતા નથી। એ અમારા પર્યુષણ પર્વના અને જ્યારે છેલ્લો સંવત્સરીનો દિવસે આવશે ત્યારે પરેશર ક્ષમાપના માગશે। કોઈ પ્રત્યે કોઈ જીવને દુભાવ્યો હોય તો મિચ્છામી દુક્કડમ।